સાબરકાંઠાના વડાલીમાં પ્રેમ લગ્નના મામલે બે સમાજના જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે। એક સમાજના યુવકે બીજા સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ વિવાદ થયો હતો। યુવકનો પરિવાર યુવતીને સ્વીકારવા તૈયાર ન હોવાથી બંને સમાજ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ પ્રવર્તી રહ્યો હતો, જે બાદ યુવતીના પરિવાર સહિતના લોકોએ યુવકના મકાન પર હુમલો કર્યો અને ભારે પથ્થરમારો કર્યો હતો, જેના કારણે મકાનને મોટું નુકસાન થયું હતું। આ બબાલ એટલી ઉગ્ર બની હતી કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ડીવાયએસપી સહિતનો મોટો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો। સંવાદદાતા જુગનુ જોડાયા છે। જુગનુ, શું જાણકારી? સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં આજે 11 કલાકની આસપાસ બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, પથ્થરમારો થયો હતો। પ્રેમ લગ્નના મુદ્દે આ અથડામણ થઈ હોવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં યુવતીના પરિવારજનોએ હુમલો કર્યો હતો। યુવકના પરિવારજનો યુવતીને સ્વીકારવા તૈયાર ન હતા અને લાંબા સમયથી આ વિવાદ ચાલી રહ્યો હતો અને આ વિવાદે આજે વરવું સ્વરૂપ પકડ્યું હતું। પથ્થરમારો થયો હતો, ઘરના કાચ ફોડવામાં આવ્યા હતા। ત્યારે પરિસ્થિતિ તંગ બનતા તરત જ ઈડર પોલીસ અને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો। આ સમગ્ર મામલે હાલમાં ભારે લાગણી જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે। બંને સમાજના અગ્રણીઓને બોલાવી અને સમજાવટના પ્રયાસો ચાલી રહ્યા છે। ત્યારે હાલમાં પોલીસે બંને તરફની પોલીસ ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી, આભાર।